મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે હવેલી વિભાગ બારિયા સમાજની વાર્ષિક સભા તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા તેમજ લુણાવાડા તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, અરવિંદભાઈ બારિયા તેમજ સમાજના મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો હવેલી વિભાગના તેજસ્વી તારલાઓનું તેમજ ચૂંટણીમાં ચૂંટાયેલા નવા સરપંચો અને રિટાયર થયેલ કર્મચારીઓના ઉપસ્થિત રહેલ મહાનુભાવોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સમાજ વ્યસનમુક્ત બને અને શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ સમાજમાં ચાલતા ખોટા રિવાજો બંધ કરવા માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. હવેલી વિભાગ બારિયા સેવા મંડળ વતી લગભગ છેલ્લા 20 વર્ષ ઉપરથી આ સેવા મંડળ ચાલે છે. હવેલી વિભાગ બારિયા સેવા સમાજ મંડળ વતી સમાજની અંદર શિક્ષણ વધે, સમાજમાંથી અંધશ્રદ્ધાઓ નાબૂદ થાય, સમાજમાંથી કુરિવાજો ધીરે ધીરે નાબૂદ થાય અને સમાજ પ્રગતિના પંથે આવે, આ હેતુસર આ મંડળની રચના થયેલી છે. અમારા હવેલી વિભાગમાં ઘણા બધા સુધારાઓ થયા છે. હાલ અમે લગભગ 52 જેટલા વિદ્યાર્થીઓનું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. એમાં 21 દીકરીઓ હતી અને બીજા દીકરાઓ હતા. આ સમાજ સેવા બારિયા સેવા સમાજમાંથી અત્યારે લગભગ નવા ચૂંટાયેલા સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું અને સમાજમાંથી નિવૃત્ત કર્મચારીઓ જે હતા, જે નિવૃત્તિ લઈને સમાજમાં આવ્યા, એમનું પણ અમે સન્માન કર્યું. અને આ સમાજનો હેતુ માત્ર એક છે કે આ સમાજ શિક્ષણ થકી અને ભાઈચારાને શિક્ષણ, સંગઠન અને સહકાર, આ તમામ જે ભાવનાઓ થકી આ સમાજ એક થાય, નેક થાય અને શિક્ષણ તરફે આગળ વધે, એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આપનું શુભ નામ? મારું નામ અરવિંદભાઈ સુખાભાઈ બારિયા, બારિયા સેવા સમાજ મંડળના એક સભ્ય તરીકે કામ કરું છું. અમે આ હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળ ચલાવીએ છીએ અને ગઈ સાલ પણ આ પ્રોગ્રામ કરેલો વિદ્યાર્થીઓના સન્માન માટે અને ચાલુ સાલે પણ આ પ્રોગ્રામ રાખેલો છે. આ પ્રોગ્રામની અંદર કુલ 53 વિદ્યાર્થીઓનું અને અમે સન્માન કરેલું છે કે જે હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળનું કાર્યક્ષેત્ર હોય, જે પૈકી અંદરની સ્કૂલો, કાર્યક્ષેત્રની અંદરની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ અને બહાર કે જે બહાર રહીને ભણતા હોય એમનું અલગ અલગ રીતે અમે સન્માન કરેલું છે. એટલે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું અમે આજરોજ આ સન્માન કરેલું છે. કુલ સંખ્યા 53 થાય છે. આ તમારું જે ટ્રસ્ટ બનાવેલું છે એની અંદર કયા કયા પ્રોગ્રામો થાય છે તમારે? આ ટ્રસ્ટની અંદર અમે એક તો સામાજિક સુધારા માટે ખૂબ પ્રયત્નો કર્યા શરૂઆતથી લગભગ 2000થી, અને સામાજિક જે ખર્ચાઓ છે એમાં ઘણું બધું કરકસર આવ્યું છે, પરિવર્તન થયું છે અને લોકો એનું અમલીકરણ કરે છે. એ પૈકી અમે વૃક્ષારોપણના પણ કાર્યક્રમો કરીએ છીએ કે ભાઈ 15મી ઓગસ્ટ હોય કે કોઈ તહેવારો હોય ત્યારે દરેક ખેડૂતોને અમે સૂચના આપીએ છીએ કે ભાઈ ખેડૂતો, તમે બીજી જગ્યાએ નહીં પણ પોતાના ખેતરોની અંદર તમે વૃક્ષો ઉગાડો. અને આપણો જે ભારત દેશના માનનીય વડાપ્રધાનશ્રીનો સંદેશો છે કે ભાઈ પર્યાવરણ બચાવવું, તો એ પર્યાવરણ બચાવવા માટે અમે ખૂબ પ્રયત્નો ગ્રામ્ય કક્ષાએ કરી રહ્યા છીએ. આપનું શુભ નામ? મારું નામ મોતીભાઈ પગી છે, લીંબોદરાનો હું વતની છું. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.